તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, જીકાસ એડમિશન પ્રોસેસનો પહેલો રાઉન્ડ પતી ગયો છે. ત્યારબાદ હવે કેટલાક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હશે કે પહેલો રાઉન્ડ જતો રહ્યો, અને કેટલાક વિદ્યાર્થીઓને એવું પણ હશે કે પહેલો રાઉન્ડ જતો રહ્યો પણ તેમને ખ્યાલ જ નથી કે પહેલો રાઉન્ડ ક્યારે બહાર પાડવામાં આવ્યો, અને તેમને રજીસ્ટ્રેશન કરવાનું ભૂલી જ ગયા છે. તો તેવા વિદ્યાર્થીઓ માટે એક સારા એવા સમાચાર છે મિત્રો, કેમ કે હવે સેકન્ડ રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને હર વખતે જીકાસ પોર્ટલ પર એવું હોય છે કે જો તમે પહેલા રાઉન્ડમાં જો તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તો જ તમે બીજા રાઉન્ડ માટે અપ્લાય કરી શકો છો. પરંતુ આ વખતે થોડા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ માટે સારી સુવિધા કરવામાં આવી છે. કેમ કે હવે માત્ર પહેલા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓને નહીં, પરંતુ બીજા રાઉન્ડ માટે પણ રજીસ્ટ્રેશન ઓપન કરવામાં આવે છે મિત્રો. જેમાં જીકાસની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજે આ એક અનાઉન્સમેન્ટ કરી હતી મિત્રો. જે ઇન્સ્ટા ઉપર ઓફિશિયલી પેજ છે જીકાસનું, તેના ઉપર આ અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી મિત્રો. ગઈકાલે આ અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી મિત્રો, પરંતુ એક દિવસ લેટ હું આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો. તમે જોઈ શકો છો તેમ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, જેમાં લખેલ છે કે ક્વિક રજીસ્ટ્રેશન ફોર સેકન્ડ ફેઝ યુજી વિલ સ્ટાર્ટ ટુડે, શેડ્યુલ વિલ બી સેટ. એટલે કે બીજા રાઉન્ડ માટે ક્વિક રજીસ્ટ્રેશન ગઈકાલથી ચાલુ થઈ ગયું છે મિત્રો, અને તેનું શેડ્યુલ એ થોડા સમયમાં બહાર પાડવામાં આવશે. એટલે કે ઓફિશિયલી નોટિફિકેશન તેની શેડ્યુલની બહાર પાડવામાં આવશે. અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે મિત્રો, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓની એવી પણ કમ્પ્લેન્ટ છે કે સેકન્ડ રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, પરંતુ તેમાં ઓપ્શનો જે આવે છે ફી ભરવાના, તેમાં ફી ભરી શકાતી નથી મિત્રો. તો મિત્રો તેનું કારણ એ હોઈ શકે કે હજુ ઓફિશિયલી જીકાસ દ્વારા કોઈ શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું નથી. જો શેડ્યુલ બહાર પાડવામાં આવશે ઓફિશિયલી વેબસાઇટ ઉપર, ત્યારથી તમે ફી પેમેન્ટ અને અન્ય ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો મિત્રો. આ ફક્ત એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી જીકાસ દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. તો આગળની જે પ્રોસેસ ચાલુ થશે તે મુખ્ય વેબસાઇટ ઉપર જ્યારે શેડ્યુલ બહાર પાડવામાં આવશે ત્યારે આગળની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જીકાસ પોર્ટલનું જે વેબસાઇટ છે જીકાસની, તેમાં હવે અત્યારની તારીખ છે 26/5, અને અત્યારે અંડર ગ્રેજ્યુએશન રેગ્યુલરનું આ ઓપ્શન આવી રહ્યું છે મિત્રો રજીસ્ટ્રેશનમાં. એટલે કે તમે બીજા રાઉન્ડમાં પણ નવેસરથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. જો તમે પહેલા રાઉન્ડમાં ચૂકી ગયા હોય તો બીજા રાઉન્ડમાં પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો. તો આ એક સારી એવી અનાઉન્સમેન્ટ જીકાસ પોર્ટલ દ્વારા કરવામાં આવી છે મિત્રો. અને આગળની પ્રોસેસ છે જે ઓફિશિયલી જ્યારે જીકાસ પોર્ટલ ઉપર શેડ્યુલ બહાર પાડવામાં આવશે ત્યારથી આગળની પ્રોસેસ ચાલુ થશે મિત્રો. એટલે કે જો તમે પહેલા રાઉન્ડમાં ચૂકી ગયા હોય રજીસ્ટ્રેશન કરવામાં, અથવા તો કોલેજના એડમિશનની પ્રક્રિયામાં ભાગ લેવામાં તમે ચૂકી ગયા હોય, તો તમે આ વખતે બીજા રાઉન્ડમાં પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને કોલેજમાં એડમિશન મેળવવાનો ચાન્સ લઈ શકો છો મિત્રો. તો મિત્રો હજુ સુધી ઓફિશિયલી જીકાસ પોર્ટલ ઉપર આની કોઈ પણ શેડ્યુલ અપડેટ કરવામાં આવ્યું નથી. જો શેડ્યુલ અપડેટ કરવામાં આવશે તો તે આ સેક્શનમાં અપડેટ કરવામાં આવશે મિત્રો, જેમાં ન્યૂઝ અપડેટ અહીંયા બતાવેલ છે. જેમાં લાસ્ટ અપડેટ 24 તારીખનું છે, જેમાં નવયુગ કોમર્સ કોલેજ રિગાર્ડિંગ કોઈ અપડેટ આપવામાં આવ્યું છે. જો મિત્રો જીકાસ પોર્ટલ દ્વારા ઓફિશિયલી કોઈ પણ નોટિસ બહાર પાડવામાં આવશે તો આ સેક્શનમાં તે જોવા મળશે મિત્રો. અત્યારે જીકાસ દ્વારા કોઈ પણ ઓફિશિયલી નોટિસ અહીંયા બહાર પાડવામાં આવી નથી મિત્રો. જો ઓફિશિયલી કોઈ પણ નોટિસ બહાર પાડવામાં આવશે તો તેનો વિડીયો આ ચેનલ ઉપર સંપૂર્ણ વિગતવાર બનાવવામાં આવશે મિત્રો. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અને માહિતી મેળવવા માટે, અને જો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સાથે બન્યા રહો. તો અંત સુધી વિડીયો જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.